આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં 13મું પ્રકરણ ગુણાકાર અને ભાગાકારની રીતો એનો 5મો ભાગ છે સમજવાના છીએ. એટલે કે ગુણાકાર અને ભાગાકારની રીતોના જે પ્રકરણ આપણે સમજવા માટેના વિડીયો બનાવ્યા છે એમાં આ છે 5મો ભાગ છે. જો તમે આગળના ભાગ ન જોયા હોય તો પહેલાં એ જોઈ લો અને પછી છે આ ભાગ જોજો, કેમ કે આ છેલ્લો ભાગ છે. તો આગળના વિડીયોમાં આપણે જ્યાં સમજ્યા હતા ત્યાંથી આગળ જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત છે વાર્તામાંથી શ્રેષ્ઠ અને બેસ્ટ પ્રશ્ન બનાવો એવો એક મુદ્દો છે, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો એની અંદર શું છે આપણે સમજી લઈએ કે દરેક લીટી એક વાર્તા કહે છે. તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે. પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલ છે. જો અહીંયા એક નિશાની કરેલ છે, અહીંયા એક વાક્ય આપેલું છે કે એને વાર્તા કહે છે. એ વાર્તાના આધારે અહીંયા 3 પ્રશ્નો આપેલા છે. એમાંથી શ્રેષ્ઠ પ્રશ્ન કયો છે એ તમારે નક્કી કરવાનું છે અને એમાં બોક્સની અંદર છે ખરાનું નિશાન કરવાનું છે. તો એમાં પહેલું વાંચીએ આપણે. એક દુકાનદાર પાસે 50 ખોખા છે, દરેક ખોખામાં 48 ફળ છે. તો આ વાક્ય આપેલું છે એના આધારે આપણે શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે. તો અહીં 3 પ્રશ્નો આપેલા છે. દુકાનદારને બધા મળીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? જવાબ છે આ આવવો જોઈએ. આમાંથી તો કોઈ એવું રૂપિયાની વાત જ નથી. બી, તે બધા મળીને કુલ કેટલા ફળ થાય? તો એ સાચો જવાબ છે. જો તેને વધુ કેટલા ખોખાની જરૂર પડશે? તો આમાં કાંઈ એવું એ વાક્યની અંદર કોઈ એવો અર્થ છે નહીં કે એને ખોખાની કાંઈ જરૂર છે એવી. બરાબર છે. તો બધા મળીને કુલ કેટલા ફળ થાય? જો એક દુકાનદાર પાસે 50 ખોખા છે અને દરેક ખોખામાં 48 ફળ છે, તો કુલ કેટલા ફળો થાય એ પ્રશ્ન છે એ બેસ્ટ પ્રશ્ન બને છે. તો એના આગળ છે આપણે ખરાનું નિશાન કરેલું છે. આગળ જોઈએ બીજો છે, એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા. કેટલા વિદ્યાર્થીઓ ગયા? 352 વિદ્યાર્થીઓ. દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું. બરાબર. તો હવે અહીંયા 3 પ્રશ્નો છે. દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાયા? તેઓને કેટલા તંબુની જરૂર પડશે? શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો એમાંથી કયો બેસ્ટ પ્રશ્ન બનશે? તો 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા, દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું, તો એને કેટલા તંબુની જરૂર પડશે? એવો પ્રશ્ન છે બેસ્ટ પ્રશ્ન બનશે. તો એનો આમાં ખરાનું નિશાન આવશે. ત્રીજો પ્રશ્ન છે, એક દુકાનદાર પાસે 204 કેરી છે. તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી અને દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે છે. તો એને કેટલા ખોખાની જરૂર પડશે? એવો પ્રશ્ન. જો તેને વધુ કેટલી કેરીની જરૂર પડશે? તે કેટલા ડઝન કેરી વેચશે? તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો તેને કેટલા ખોખાની જરૂર પડશે એ પ્રશ્ન છે બેસ્ટ પ્રશ્ન બનશે. ચોથું છે, એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે. સોનું 23 પુસ્તકો ખરીદે છે. તો એની અંદરથી આગળ શું પ્રશ્ન બની શકશે? તેની પાસે કેટલા રૂપિયા છે? તેણે પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવાય છે? 47 પુસ્તકોની કિંમત કેટલી થાય? બરાબર છે. તો બેસ્ટ થશે બી જવાબ આવશે કે એને પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. આગળ હરિશરણની ઉલટ તપાસ એવો એક મુદ્દો છે. હરિશરણની ઉલટ તપાસ. તો એની અંદર શું છે આપણે સમજી લઈએ કે હરિશરણ રૂપિયા 2456 ને તેના 4 પુત્રો વચ્ચે વહેંચવા ઈચ્છે છે. હરિશરણ છે, જો અહીંયા હરિશરણનું ચિત્ર આપેલું છે ને અહીંયા 4 એના પુત્રો છે, એની વચ્ચે વહેંચવા ઈચ્છે છે. તો તેના મોટા પુત્રને દરેકને ભાગે કેટલી રકમ આવશે તે જણાવવા કે છે. એનો મોટો છોકરો છે એને એમ કહે છે કે તું ગણતરી કરીને મને કહે કે દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે. તો એના પિતાજી અમને દરેકને 2456 ભાગ્યા 4 એટલે 624 રૂપિયા મળશે. જ્યારે હરિશરણે દરેક પુત્રને 624 રૂપિયા આપવાનું શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા રૂપિયા વધ્યા. એટલે કે બરાબર છે એને ગણતરી કરી નહીં હોય. તો આ બતાવે છે કે તે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી છે. ચાલ મને જોવા દે. તો શું કહે છે કે ગણતરીમાં કંઈક ભૂલ કરી છે. જો એને ભાગ સરખા કર્યા હોય, ગણતરી સરખી કરી હોય તો 4 પુત્રોને સરખા ભાગે રૂપિયા છે મળી જાય, પણ 4 ભાગે છેલ્લો નાનો છોકરો હતો એને ઓછા રૂપિયા વધ્યા એટલે એને ખબર પડી કે કંઈક ગણતરીમાં ભૂલ થઈ છે. હરિશરણે 624 ને
જો 624 રૂપિયા મળશે એમ કહે છે બધાને. કેટલા રૂપિયા મળશે? 624. એણે એવું કીધું હતું. 624ને 4 સાથે ગુણ્યા તો જવાબ આવ્યો 2496. કેટલો જવાબ આવ્યો? 2496. અને એની પાસે પૈસા તો 2456 રૂપિયા હતા. જો એ ભાગાકાર કર્યો, જો આ બતાવે છે કે ભાગાકાર ખોટો કર્યો છે. શું બતાવે છે? તો ઉલટ તપાસ કઈ રીતે એણે કરી છે? તો 2456 હતા, એનો 4થી ભાગાકાર કર્યો તો 624 મળ્યા. હવે 624નો 4 સાથે ગુણાકાર કર્યો તો એને જે 2496 મળ્યા. આ જવાબ મળ્યો નહીં. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ છે એ આપણને આ મળી જવો જોઈએ. તો છે ભાગાકારની ગણતરી છે એ સાચી છે એમ કહી શકાય. તેના પુત્રએ ફરીથી ભાગાકાર કર્યો. એને શું ભાગાકાર કર્યો? 2456 ભાગ્યા 4, એટલે એને જવાબ આવ્યો છે 614. તેના પિતાજી કહેતા પહેલાં તેણે ફરી વખત તપાસી જોયું. તો એને કઈ રીતે તપાસ્યું? તો 614 ગુણ્યા 4 કર્યા. જે જવાબ આવ્યો તો એનો ગુણાકાર 4 સાથે કર્યો. 2456 એને મળી ગયો, જવાબ આવી ગયો. એટલે કે એની ગણતરી છે એ સાચી છે. હવે સાચું છે એ બધાને ખબર પડી ગઈ અને 614 રૂપિયા બધાને મળશે એ બાકી ગણતરી થઈ ગઈ. તો આવી રીતે એણે છે ગણતરી કરી. તો ઉલટ તપાસ છે કઈ રીતે કરવાની હોય આપણે સમજી ગયા. તો ઉલટ તપાસ છે સમજવા માટે તો હજી પણ એક આપણે દાખલો છે જોઈએ કે ઉલટ તપાસ છે કઈ રીતે કરવાની હોય. તો ઉલટ તપાસ કરવા માટે જો પહેલાં ભાગાકાર કરવાનો છે. માની લો કે એકદમ નાનો એવો આપણે ભાગાકાર કરીએ છીએ કે 345 ભાગ્યા 5. આનો આપણે ભાગાકાર કરીએ અને પછી એની ઉલટ તપાસ કરીએ. તો કઈ રીતે ઉલટ તપાસ કરવાની હોય આપણને સમજાઈ જશે. તો પહેલાં આનો ભાગાકાર કરીએ તો 5ના ઘડિયામાં 34ની આજુબાજુ કઈ સંખ્યા આવશે? તો કે 5 6 30 આવશે. 1 0 1 0 અહીંયા અને બાદબાકી કરીએ. અહીંયા 5, અહીંયા 4 અને અહીંયા 0, 45 વધ્યા. પ્લસ 5 9 45 અને 0 0 0. તો જવાબ આવ્યો 69. હવે 69 આ ગણતરી આપણી સાચી છે કે ખોટી તે તપાસવા માટે ઉલટ તપાસ કઈ રીતે કરાય? તો ઉલટ તપાસ માટે જે ભાગાકારની ગણતરી કરતા જે જવાબ આવ્યો છે તેનો અને જેના વડે ભાગાકાર કર્યો છે એ બંનેનો ગુણાકાર કરવો પડશે. 69 ગુણ્યા 5 કરીએ. આનો જવાબ છે એ આ સંખ્યા છે એ આવી જવો જોઈએ. તો દાખલો આપણો સાચો છે. 5 9 45નો પાંચડો વધી 4 ને 6 35 30 ને 4 34. તો 345 છે એ જવાબ આવી ગયો. તો આ દાખલો છે આપણે ગણ્યો તો એ સાચો જવાબ છે. ગણતરી છે આપણે સાચી છે. તો આવી રીતે ઉલટ તપાસ છે કરવાની હોય છે. તો આગળ મહાવરો છે. નીચે આપેલ ભાગાકાર કરો અને તમારા પરિણામને ગુણાકાર દ્વારા તપાસો. ગુણાકાર દ્વારા તપાસવાનું છે. તો બંને રીતે આપણે સાચા છે કે ખોટા છે તપાસીને આપણે આ ગુણાકારના દાખલા અને ભાગાકારના દાખલા ગણવાના છે. તો પહેલાં એ છે દાખલો આપણે એથી શરૂઆત કરીએ અને દાખલા છે એ ગણવાની શરૂઆત કરીએ. તો એ દાખલો છે શું છે? 438 ભાગ્યા 9. તો મહાવરો અને એની અંદર એ 438 ભાગ્યા 9. 438 ભાગ્યા 9. 9ના ઘડિયામાં 43ની આસપાસ શું આવશે? તો 9 ચોક 36 આવશે. 1 0 અહીંયા 1 0 અહીંયા. તો એની બાદબાકી કરીએ. અહીંયા 8 વધશે, અહીંયા 13માંથી 6 જાય તો 7 વધશે અને અહીંયા 0 78. બરાબર. હવે આગળ શું કરશું? 9ના ઘડિયામાં 78 ક્યાં આવશે? તો 9 8 72 આવશે. બાદબાકી કરશું તો અહીંયા વધશે 6 અને અહીંયા 0. બરાબર છે. અહીંયા હવે જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 48. હવે આ જવાબ સાચો છે કે ખોટો એના માટે એની ઉલટ તપાસ કરવાની છે. તો ઉલટ તપાસ 48 ગુણ્યા 9 કરીશું. તો 9 8 72નો બગડો વધી 7. 4 9 36, 36 ને 7 કેટલા થશે? 43. 432 આવ્યા. અહીંયા હતા 438. તો એ કેમ નથી આવ્યા? તો એના માટે અહીંયા જે શેષ વધી છે એ ઉમેરવી પડશે. 6 ઉમેરી દઈશું એટલે 438 થઈ જશે. તો 438 જવાબ મળી ગયો. તો એ પહેલી ગણતરી છે આપણી સાચી છે. હવે બી દાખલો જોઈએ આપણે. તો બી દાખલો શું છે? 900 ભાગ્યા 10. 900 ભાગ્યા 10. તો બી દાખલો આપણે ગણીએ.
900 ભાગ્યા 10 તો 10 નવા 90 એક શૂન્ય તો એક શૂન્ય અહીંયા પણ બરાબર અહીંયા શૂન્ય થઈ જશે બરાબર 900 10 ભાગ્યા 900 કર્યા તો 90 જવાબ આવ્યો હવે એ સાચી ગણતરી છે કે ખોટી એ તપાસવા માટે શેનો ગુણાકાર કરીશું 90 ગુણ્યા 10 તો 10 નો ગુણાકાર કરવા માટે એક શૂન્ય મૂકીશું અહીંયા શૂન્ય એકનો શૂન્ય એટલે એક નવા 9 900 જવાબ છે આવી ગયો એટલે આપણી ગણતરી છે સાચી છે આગળનો દાખલો જોઈએ બી છે 3480 ભાગ્યા 12 આ દાખલો છે એ સી હતો હવે બી દાખલો આવે છે આ દાખલો છે એ કયો હતો સી હતો અને હવે બી દાખલો અહીંયા ગણીએ છીએ આપણે બી દાખલાની અંદર રકમ છે 3480 3480 ભાગ્યા કરવાના છે 12 ભાગ્યા 12 12ના ઘડિયાની અંદર 34 ની આસપાસની સંખ્યા કઈ આવશે 12 2 24 આવશે અહીંયા કેટલા વચ્ચે 0 અને અહીંયા 1 10 વચ્ચે આગળ જોઈએ આપણે તો અહીંયા 2 શૂન્ય મૂકી દઈએ અહીંયા પણ 2 શૂન્ય મૂકી દઈએ અહીંયા 8 અને અહીંયા 0 આવી રીતે આગળ ગણતરી થશે હવે 10 ની આજુબાજુ 108 ની આજુબાજુ આવશે 12 8 એક શૂન્ય અહીંયા પણ એક શૂન્ય એની બાદબાકી કરીએ 0 અહીંયા 2 10 × 9 જાય તો 120 વધ્યા હવે આગળ હજી ગણતરી કરીએ તો 12ના ઘડિયાની અંદર 120 ક્યાં આવશે તો કે 12 દાણ 120 હવે એની બાદબાકી કરશું એટલે અહીંયા શૂન્ય વધશે આ બધાનો ગુણાકાર સરવાળો કરશું આપણે 200 ને કેટલા થશે 80 ને 10 90 290 જવાબ આવશે બરાબર હવે એ જવાબ ગણતરી આપણી સાચી છે કે ખોટી એ સમજવા માટે શું કરશું તો કે 290 ગુણ્યા 12 કરીશું તો એની અંદર આપણે બેલાની રીતનો ઉપયોગ કરીશું તો 2 નો શૂન્ય સાથે ગુણાકાર 2 નવા 18 નો આંકડો 1 વધી 2 દુ 4 ને 5 હવે 1 નો ગુણાકાર એટલે કે 10 છે તો અહીંયા શૂન્ય પહેલા મૂકશું શૂન્ય રે ગુણાકાર એટલે શૂન્ય 1 9 9 અને 1 દુ 2 આનો સરવાળો કરી દઈએ અહીંયા શૂન્ય 8 અહીંયા 9 ને 5 14 વધી 1 અને 3 તો 3480 જવાબ છે આપણને મળી ગયો છે તો એ ગણતરી પણ આપણી સાચી છે આગળ ઈ છે સી દાખલો ગણીએ 450 ભાગ્યા 7 450 ભાગ્યા 7 તો ઈ દાખલો છે 450 ભાગ્યા 7 તો 7 6 42 એક શૂન્ય અહીંયા એક શૂન્ય અહીંયા એની બાદબાકી અહીંયા શૂન્ય 5 માંથી 2 જાય તો 3 અને શૂન્ય 30 વધ્યા છે 7 ચોક 28 અહીંયા 2 વચ્ચે અહીંયા શૂન્ય બરાબર હવે એની ઉલટ તપાસ કરીએ પહેલા તો આનો સરવાળો કરી દઈએ એટલે 64 થશે હવે 64 ગુણ્યા 7 7 ચોક 28 નો આંકડો વધી 2 7 ચોક 42 42 ને 2 તો 448 જવાબ આવ્યો 450 જવાબ આવવો જોઈએ કેટલો આવવો જોઈએ 450 એટલો ન આવ્યો પણ અહીંયા 2 શેષ વધી છે એની અંદર ઉમેરશું એટલે 450 થઈ જશે તો એ પણ ગણતરી આપણી સાચી છે હવે એના પછીનો દાખલો જોઈએ આપણે એફ દાખલો છે સી દાખલો સી ગણી લીધો ડી ગણાઈ ગયો ઈ દાખલો આવ્યો આપણે 678 ભાગ્યા 6 ઈ દાખલો છે 678 ભાગ્યા 6 તો 6 એકા 6 2 શૂન્ય અહીંયા 2 શૂન્ય ઉપર
અહીંયા 8, અહીંયા 7 અને 0. હવે 78 વધ્યા છે તો 6 એકા 6 અને 1 શૂન્ય અહીંયા, તો 1 શૂન્ય અહીંયા, તો 60 થયા. અહીંયા 8 વધશે, અહીંયા 1 વધશે, 18. 6 તેરી 18, અહીંયા શૂન્ય. બરાબર, આ બધી બાદબાકી. હવે એનો સરવાળો કરીશું, કેટલો થશે? 100, 10 અને 3 તો 113 થશે. હવે ગણતરી સાચી છે ખોટી એના માટે આપણે શું કરશું? 113 ગુણ્યા 6 કરીશું, એટલે જવાબ છે આ આવવો જોઈએ આંકડો. 6 તેરી 18 નો આંકડો 1 વધી, 6 એકા 6, 6 ને 1 7, 6 એકા 6, તો 678 છે જવાબ આવી ગયો. એટલે આપણી ગણતરી સાચી છે. એવી રીતે એની ઉલટ તપાસ કરવાની છે. આગળ છેલ્લો દાખલો છે F 2475 ભાગ્યા 11. તો એની ગણતરી આપણે કરીએ. F છે 2475 ભાગ્યા 11. તો 11 દુ 22 અને અહીંયા 2 શૂન્ય, અહીંયા પણ 2 શૂન્ય, અહીંયા 5 7 2 અને 0. બરાબર. આગળ 11 દુ હજી 22, 1 શૂન્ય, અહીંયા 1 શૂન્ય, અહીંયા 5 વચ્ચે, અહીંયા 2 વચ્ચે અને 0 વચ્ચે. 11 દુ 22, અહીંયા 3 વચ્ચે અને 0. બરાબર. આવી રીતે ગણતરી કરવાની છે. સરવાળો કરીએ આપણે તો 222 આવશે. હવે એની ગણતરી કરીએ આપણે. 222 ગુણ્યા 11. હવે આ જવાબ છે આપણે મેળવવાનો છે. તો એક સાથે ગુણાકાર એટલે 1 દુ 2, 1 દુ 2, 1 દુ 2. હવે 10 સાથે એટલે 1 શૂન્ય, 1 દુ 2, 1 દુ 2 અને 1 દુ 2. અહીંયા 1 શૂન્ય મૂકી દઈએ. આની ગણતરી કરીએ. કેટલા આવશે? 2 4 4 અને 2. 2442 આવ્યા છે. કેટલા આવ્યા? 2442. 3 વધી ઉમેરીએ તો કેટલા થાય છે? 2442. એમાં 3 વધી ઉમેરીએ તો 2445 થશે. 2475 થતા નથી. તો આ ગણતરી છે આપણી ખોટી છે. તો એ ગણતરી છે આપણે ફરીવાર કરવી પડે. બરાબર છે. તો આવી રીતે તમે ઉલટ તપાસ કરી શકો કે ક્યાં આપણી ભૂલ થાય છે એ આપણે તરત જ સમજી શકીએ અને એ ગણતરી છે આપણે ફરીવાર કરી શકીએ. તો એ ગણતરી છે આપણે ફરીવાર કરીએ તો એમાં ક્યાં ભૂલ છે આપણે તપાસવી પડશે. તો 11 દુ 22, અહીંયા 75 27, 11 દુ 22, 1 શૂન્ય. અહીંયા ભૂલ જો આપણે અહીંયા કરી છે કે 7 માંથી 2 જાય તો અહીંયા 2 લખ્યા છે આપણે, પણ અહીંયા ખરેખર કેટલા આવવા જોઈએ? અહીંયાથી ભૂલ થઈ છે. તો આપણે દાખલો ખોટો હોય તો એ આપણે એ રીતે ખબર પડી જતી હોય છે. તો 11 દુ 22, 1 શૂન્ય અહીંયા, 1 શૂન્ય અહીંયા, આની બાદબાકી કરીશું. અહીંયા 5, અહીંયા પણ 5 અને અહીંયા શૂન્ય, તો 55 વધે છે. બરાબર છે. તો હવે 11 પંચા 55, અહીંયા શૂન્ય. હવે 2225 જવાબ. હવે આપણે એની ગણતરી કરી જોઈએ કે જવાબ આપણો સાચો છે કે ખોટો. હવે આપણી ગણતરી સાચી છે કે ખોટી એ તપાસવા માટે ફરીવાર આપણે એની 225 ગુણ્યા 11 કરીએ. તો 1 પંચું 5, 1 પંચું 5 અને પેલા 1 નો 5 સાથે ગુણાકાર એટલે 5, 1 દુ 2 અને 1 દુ 2. હવે 1 નો 5 સાથે ગુણાકાર 1 પંચું 5, 1 દુ 2 અને 1 દુ 2. હવે આનો સરવાળો કરીએ આપણે. તો એનો સરવાળો કરીશું એટલે 5 7 4 અને 2, 2475 જવાબ છે એ મળી ગયો. તો આવી રીતે એની ઉલટ તપાસ કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આપણી ગણતરી છે એ સાચી છે કે ખોટી છે. તો આ ગણતરી છે એ આપણી હવે સાચી છે. તો
તો જ્યાં ભૂલ હોય એ આપણે સમજી અને તરત જ એને સુધારી શકીએ. આગળ અહીંયા થોડાક દાખલાઓ આપેલા છે. બીજું છે, જો અહીંયા દાખલાઓ આપેલા છે. આ બધા દાખલાઓની આપણે ગણતરી કરવાની છે અને એનો જે જવાબ આવે એ જવાબને આપણે અહીંયા જે નીચે કોષ્ટક આપેલું છે, આખું કોષ્ટક આપેલું છે, એની અંદરથી આપણે એના જવાબો શોધવાના છે. બરાબર છે. તો એ બધા જ દાખલાઓ છે એ આપણે ગણવાના છે. તેમાં પહેલો દાખલો છે, જો 21 × 16 એ દાખલો છે આપણે એવી રીતે વારાફરતી બધા જ દાખલાઓ છે એ ગણી નાખશું અને પછી છે એના જવાબો છે આપણે એની અંદર કોષ્ટકની અંદર શોધશું. તો પહેલો દાખલો છે 21 × 16. 21 × 16 તો 6 × 1 = 6, 6 × 2 = 12. હવે 10 નો વારો એટલે 1 0, 1 × 1 અને 1 × 2 એનો સરવાળો કરી દઈએ. અહીંયા 6, અહીંયા 1 ને 2 3 અને અહીંયા 3, 336 જવાબ આવશે. બીજો દાખલો જોઈએ તો 15 × 7 છે. તો બીજો દાખલો છે 15 × 7 એટલે 105 જવાબ આવશે. આગળનો દાખલો ત્રીજો છે 93 × 2. 93 × 2 તો એની અંદર ગુણાકાર કરીએ. 3 દુ 6 અને 9 દુ 18, 186 જવાબ આવશે. ચોથો દાખલો જોઈએ આપણે. ચોથો દાખલો છે 17 × 5 તો 17 × 5 = 85 થશે. 17 × 5 17 × 5 = 85. પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો છે 10 × 10 તો 10 × 10 એટલે 100 જવાબ આવશે. આવી રીતે દાખલાઓ ગણતું જવાનું છે. હવે છઠ્ઠો દાખલો જોઈએ આપણે. છઠ્ઠો દાખલો તો 26 × 26 છે. 24 × 26 તો એ દાખલો ગણીએ આપણે. 6 દુ 12 નો બગડો વધી 1, 6 દુ 12, 12 ને 1 13. હવે 2 નો એટલે કે 20 નો વારો. 2 છક 12 નો બગડો વધી 1, 2 દુ 4, 4 ને 1 5. સરવાળો કરી દઈએ. 2 3 ને 2 5 અને 6 652 આવશે. સાતમો દાખલો ગણીએ. 77 × 10. 77 × 10 તો એનો જવાબ શું આવશે? 77 અને 1 0, 770 જવાબ આવશે. આઠમો દાખલો જોઈએ આપણે. તો કે આઠમો દાખલો છે 50 × 10. 50 × 10 તો એનો જવાબ પણ 500 આવશે. નવમો દાખલો છે 11 × 11. 11 × 11 તો એનો જવાબ આવશે 121. દસમો દાખલો જોઈએ. દસમો દાખલો છે 59 × 7. 59 × 7. 7 × 63 નો તગડો વધી 6. 7 × 5 = 35 ને 6 41. 413 જવાબ આવશે. 11મો દાખલો છે 31 × 19. 31 × 19 તો 9 × 9 અને 9 તેરી 27. હવે 0 1 1 ને 1 તેરી 3 એનો સરવાળો 9 7 ને 1 8 અને 5 589 જવાબ આવશે. 12મો દાખલો જોઈએ. 85 × 30. 85 × 30 તો 3 1 0 એમને 3 5 15 વધી 1 3 24 ને 1 25 તો 2550 જવાબ આવશે. 13મો દાખલો જોઈએ. 64 × 42. 64 × 42 એ દાખલાની ગણતરી કરીએ તો 4 દુ 8
અને 6 દુ 12. 40નો વારો આવ્યો. ચોકે ચોકે 16, 1 વધી 6 ચોક 24 ને 1 25. એની બાદ સરવાળો કરી નાખીએ. અહીંયા 8, 8, 6 અને 2 નો જવાબ આવશે. આગળ જોઈએ. હવે ભાગાકારના દાખલાઓ આવે છે કે 3200 3200 ભાગ્યા 40. એમાં ભાગાકારમાં પહેલો દાખલો છે 3200 ભાગ્યા 40. તો 40નો ભાગાકાર કરવાનો છે. તો 40નો ઘડિયો તો આપણને આવડે નહીં. તો 40નો ઘડિયો ના આવડે તો બે બાજુ શૂન્ય હોય તો એક એક શૂન્ય છે આપણે કાઢી શકીએ. તો 320 ભાગ્યા 4 જ કરવાના રહેશે આપણે. તો 4 8 32, 1 શૂન્ય ને અહીંયા પણ 1 શૂન્ય. તો 80 જવાબ આવશે. બીજો દાખલો 19 ગુણ્યા 3 છે. 19 ગુણ્યા 3. તો એનો જવાબ આવશે 57. ત્રીજો દાખલો છે 248 ભાગ્યા 8. 248 ભાગ્યા 8. 248 ભાગ્યા 8. તો 8 તેરી 24. 1 શૂન્ય અહીંયા, 1 શૂન્ય ઉપર. ની બાદબાકી કરી નાખીએ તો 8 અને 8 એકા 8 શૂન્ય. તો 31 જવાબ આવશે. ચોથો દાખલો જોઈએ. 432 ભાગ્યા 18. 432 ભાગ્યા 18. 18 દુ 36, 1 શૂન્ય અહીંયા, 1 શૂન્ય અહીંયા. એની બાદબાકી કરીશું તો 2, 13માંથી 6 જાય તો 7 અને અહીંયા શૂન્ય. 10, 18 ચોક 72 શૂન્ય. અહીંયા 24 જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ આપણે. 729 ભાગ્યા 9. 729 ભાગ્યા 9. તો 9 8 72, 1 શૂન્ય, 1 શૂન્ય અહીંયા પણ 9. આવી રીતે ગણશે. 9 એકા 9. બાદબાકી 0, 81 જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ. 825 ભાગ્યા 5. 825 ભાગ્યા 5. તો 5 એકા 5. 2 શૂન્ય. તો 2 શૂન્ય ઉપર પણ. અહીંયા 5, અહીંયા 2, અહીંયા 3. 325 વચ્ચે. તો 5 6 30. 1 શૂન્ય. તો 1 શૂન્ય અહીંયા પણ. અહીંયા 5 2 0. 5 5 25. એનો સરવાળો કરીશું તો 165 આવશે. બરાબર. આવી રીતે એની ગણતરી કરવાની છે. 825. આગળનો દાખલો છે 221 ભાગ્યા 13. 221 ભાગ્યા 13. 13 એકા 13. 1 શૂન્ય, 1 શૂન્ય અહીંયા. બાદબાકી કરીએ તો 1 વચ્ચે. અહીંયા પણ અહીંયા 12માંથી 3 જાય તો 9 વચ્ચે અને અહીંયા શૂન્ય. 91. 13 + 91. અહીંયા શૂન્ય. અહીંયા જવાબ કેટલો આવશે? 17 જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ. 576 ભાગ્યા 12. 576 ભાગ્યા 12. તો 12 ચોક 48. 1 શૂન્ય અહીંયા, 1 શૂન્ય ઉપર પણ. તો અહીંયા 6. અહીંયા 17માંથી 8 જાય તો 9 વચ્ચે. 5 અહીંયા શૂન્ય 96. 12 8 96. અહીંયા બાદબાકી કરીશું એટલે શૂન્ય થઈ જાય છે. તો અહીંયા 48 જવાબ આવશે.
આગળનો દાખલો જોઈએ. 288 ભાગ્યા 4. 288 ભાગ્યા 4. 4 છક 4 સત્તા 28. 1 શૂન્ય અહીંયા, 1 શૂન્ય ઉપર. બાદબાકી કરશું એટલે અહીંયા 8 વધશે અને શૂન્ય થઈ જાય છે. વત્તા 4 2 8. અહીંયા શૂન્ય. હવે 70 ને 2 72 જવાબ આવશે. એના પછીનો દાખલો છે 869 ભાગ્યા 11. 869 ભાગ્યા 11. તો 11 સત્તા 77. 1 શૂન્ય 1 શૂન્ય. એની બાદબાકી કરીશું એટલે 9 વધશે. અને 16 માંથી 9 7 જાય તો 9 વધશે અને અહીંયા શૂન્ય. 11 9 99. 79 જવાબ મળશે આપણને. એના પછીનો દાખલો જોઈએ 847 ભાગ્યા 7. 847 ભાગ્યા 7. 7 એકા 7. 2 શૂન્ય 2 શૂન્ય. બાદબાકી કરીએ 7 4 અને 1. 147 વિદ્યા તો 14 આવે છે. 7 2 14. 1 શૂન્ય 1 શૂન્ય. બાદબાકી કરીએ 7 0 0 પ્લસ 7 એકા 7. અહીંયા શૂન્ય. એનો જવાબ આવશે 121. 121 જવાબ આવશે. આગળ છે 981 ભાગ્યા 3. 981 ભાગ્યા 3 એની ગણતરી આપણે કરી નાખીએ. 981 ભાગ્યા 3. 3 તેરી 9 અને 2 શૂન્ય અહીંયા, 2 શૂન્ય ઉપર. એની બાદબાકી કરીશું તો 1 વધશે, અહીંયા 8 વધશે અને અહીંયા શૂન્ય. 3 2 6. 1 શૂન્ય 1 શૂન્ય. એની બાદબાકી કરીશું તો 1 વધશે, અહીંયા 2 વધશે. 21 વધ્યા. 3 સત્તા 21 શૂન્ય. આનો સરવાળો કરી દઈએ એટલે 3 તો 27 જવાબ આવશે. એના પછીનો 475 ભાગ્યા 19. 475 ભાગ્યા 19. તો 475 ભાગ્યા 19 કરીશું એટલે 19 2 38 આવશે. 1 શૂન્ય 1 શૂન્ય. બાદબાકી કરશું, અહીંયા 5, અહીંયા 17 માંથી 8 જાય તો 9 વધશે અને અહીંયા શૂન્ય. 19 5 95. અહીંયા શૂન્ય શૂન્ય. અહીંયા 25 જવાબ આવશે. તો આવી રીતે બધા જ દાખલાઓ છે આપણે ગણવાના હતા. બધા દાખલાઓ છે આપણે ગણી નાખ્યા છે. હવે એના જે જવાબ આવ્યા એને તમારે આની અંદર શોધી, આની અંદર એ જવાબો છે બધા કોષ્ટક આપેલું છે એની અંદર શોધવાના છે. એની અંદર તમે શોધશો એટલે એની અંદર એક આકૃતિ બનશે. જો અહીંયા ઉપર તમને આપેલું છે, શું આપેલું છે, જો નીચેના દાખલા ગણો અને નીચે આપેલ કોષ્ટકમાં તમારા જવાબને રંગો. તમે જે શું શોધ્યું છે એ જુઓ. તમે જે જવાબો લખ્યા છે કઈ આકૃતિ બને છે એ તમારે જોવાનું છે. તો એ બધા જ દાખલાઓ છે એની આપણે જવાબો શોધશું એટલે જો આવી આકૃતિ બનશે. આવી આકૃતિ બનશે. આ જે રંગીન ભાગની અંદર જે સંખ્યાઓ છે એ બધા દાખલાઓનો જવાબ છે. તો આવી રીતની આકૃતિ છે એની અંદર બનશે. તો આટલું તમારે છે કરવાનું છે. તો ગુણાકાર અને ભાગાકારની રીતો છે એ આખા પ્રકરણની અંદર આપણે આ 5 વિડીયો દ્વારા આપણે આખું પ્રકરણ છે સમજ્યા છીએ. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો બધા જ વિડીયો તમે જોઈ લેજો. કુલ 5 વિડીયો આ પ્રકરણના આપણે છે. તો એ બધા જ વિડીયો સમજીને આખું પ્રકરણ છે તમે સમજી લેજો. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.